ગઈકાલે બપોર પછી 4:27 આપણા દીપોસિંહ સનાતન ધર્મ પત્રિકાનું વિમોચન આપણા સમાજના અગ્રણીઓ અને સનાતન ધર્મ પત્રિકાના સમિતિએ એનો સાથે અને યુવા સંઘની ટીમ મુખ્ય બે આપણા હોદ્દેદારો સાથે વિમોચન કર્યું અને એનામાં જે આપણા યુવા સંઘના મિત્ર અને સમાજના ટ્રસ્ટી જે અંક જોઈ અને એના ખૂબ એનો સારો પ્રતિભાવ આપ્યા અને આ સમિતિને એક પ્રોત્સાહન ભવિષ્યમાં મળી રહે તે માટે જે એમના શબ્દો ખરેખર એકદમ જોરદાર હતા. અને બીજું કે આ અંકમાં જે સર્વે ટીમે સાથ સહકાર આપ્યો છે અને આવતા ભવિષ્યમાં અને આપણે સનાતન ધર્મ પત્રિકા પગભર બની રહે તે માટે સૌએ પ્રયાસ કર્યા છે તે એકદમ યોગ્ય છે. અને આપણે માતાજીને ત્યાં જઈ અને 11,000 અંક સુધી આપણે વહેલામાં વહેલા પહોંચીએ તેવો સંકલ્પ કર્યો છે. અને આપણા જે શ્રી સમાજના મહામંત્રી અશોકભાઈ ભાવાણી આવતી કારોબારીમાં એવો સમાજને દરેક કારોબારી સભ્યોને 10 સભ્ય બનાવશે તેવી હૈયા ધારણા સાથે એમને આપણે રિક્વેસ્ટ કરી એને અપનાવી અને સમાજમાં એ મૂકશે એવી રીતે હૈયા ધારણા આપી અને સનાતન ધર્મ પ્રત્યે આપણા મહામંત્રી શ્રીએ આપણે એક શુભેચ્છા પાઠવી. જય લક્ષ્મીનારાયણ. મને બહુ ગર્વ અનુભવ છું કે આપણી આ સનાતન ધર્મ પત્રિકા બહુ સરસ અને વ્યવસ્થિત બની છે. બરાબર, હું એમનો એ સનાતન પત્રિકામાં એક મેમ્બર છું, ટીમ મેમ્બર છું, એના માટે મને બહુ જ ગર્વ થાય છે. અને આ અંક બહુ જ સરસ છે, બરાબર છે એનામાં. અને આ બહુ સારી રીતે આના અંદર બધું સમાવેશ કરેલું છે, ધર્મની સારું એવું સમાવેશ કરેલું છે. એ માટે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. જય લક્ષ્મીનારાયણ. આ વખતે આપણે સનાતન ધર્મ પત્રિકાનો દીપોસિંહ અંક તો ભાતીગળ રીતે સારો છાપવાની કોશિશ કરીએ. દરેક સમાજોને મારી વિનંતી છે કે બરોબર આપણે ત્યાં પહોંચે અને સારું વાંચન કરવા લાયક છે.